परिपत्र करवानो एटलो ज उद्देश्य कि दिल को बहलाने के लिए गालिब ये ख्याल अच्छा है। हमारी सरकारे परिपत्र कर्यो छे एवं मन ने शांति मळे, टाढक मळे, राहत थाय। जख्मे रूज मलम आवतो पहेला खबर छे, जख्म उपर लगावो एटले रूज आवવાનો अहसास थाय, टाटू टाटू लागे। एम आवो परिपत्र वाँचीने भाजपना धारासभ्योने टाटू टाटू लागे, बाकी वजन न पड़े एनो कांई। वडोदराना 5 धारासभ्योनो लेटर लख्यो कि अमारुं कांई कोई मामलतदारे सांभळता नथी। અહીંથી જખમેરૂજની ડબ્બી મોકલાવી પરિપત્ર તરીકે કે જખમેરૂજ જખમ શું છે તો કે એકેય ભાજપના ધારાસભ્યનું સરકારી અધિકારી પાસે કાંઈ ઉપજતું જ નથી। મામલતદાર, પીએસઆઈ, હા દારૂ વેચવો હોય, ડ્રગ્સ વેચવા હોય, જમીન પચાવી પાડવી હોય તો એ બધું હાલે છે એનું। જનતાનું કામ લઈને જાય તો નથી હાલતું। ભાજપના માણસો હમણાં એમ ઈચ્છે કે ભાઈ અમારા વિસ્તારમાં ડ્રગ્સ ને દારૂનું સ્ટેન્ડ ખોલવું છે તો પાછું એનું વજન પડે છે, સરકારી તંત્ર એનું માન રાખે છે એટલું। પણ એમ કે અમારા શાળા વિસ્તારમાં શિક્ષકો લાવવા છે, શાળા ખોલવી છે, દવાખાના ચાલુ કરવા છે તો એનું ઉપજતું નથી। એટલે જખમેરૂજની જડીબુટી દર 6 મહિને મુખ્યમંત્રી સાહેબ તરફથી આપવામાં આવે પરિપત્રના સ્વરૂપમાં। લ્યો બેટા પરિપત્ર વાંચો, ગજવામ રાખજો અને જ્યાં ના માને ત્યાં બતાવજો, અને એ પછી માને તો ઠીક છે, ન માને તો જય ભોળાનાથ। આ હાલત છે સરકારની।